રાધનપુરની રાજનીતિમાં હવે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। વિપક્ષ નગરસેવક જયા ઠાકોરે ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ સહિત તમામ 26 સભ્યોને જાહેર લાઇવ ડિબેટ માટે ખુલ્લું આમંત્રણ આપ્યું। આ આમંત્રણ આપતા રાજકીય માહોલ વધુ ગરમાઈ ગયો છે। ગાંધીચોક ખાતે યોજાનાર આ પ્રસ્તાવિત ડિબેટમાં નગરપાલિકાના કામકાજ, વિકાસ કાર્યો, ગ્રાન્ટના ઉપયોગ અને શહેરની મૂળભૂત સુવિધાઓ જેવા મુદ્દાઓ પર ખુલ્લી ચર્ચાની માંગ કરવામાં આવી છે। વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે કે પ્રજાના ટેક્સના નાણાં ક્યાં ખર્ચાયા, શહેરમાં રસ્તા, પાણી, ગટર અને સફાઈ જેવી સુવિધાઓની હાલત કેમ ખરાબ છે, તેમજ વિકાસ માટે મળતી ગ્રાન્ટનો ઉપયોગ કેટલો પારદર્શક રીતે થયો છે। આ અંગેના સવાલો સાથે ડિબેટને લઈને કહેવામાં આવ્યું છે। રાધનપુરની જાહેર જનતાના ઘણી વખત સવાલો આવતા હતા કે એક વખત બેન સત્તા પક્ષને સામે લાવો તો રાધનપુરની જાહેર પબ્લિક છે એમને સાંભળવા માંગે છે। તો પ્રજાના વાતને લઈ અને અમે એક લેટર તૈયાર કર્યો છે સત્તા પક્ષ માટે, જે રાધનપુર નગરપાલિકાના ભાજપ શાસિત નગરપાલિકા છે તેઓ। તો લેટરની અંદર અમે એમને માગણી કરી છે કે રાધનપુરની જાહેર જનતા શું ઈચ્છે છે। તો જાહેર આમંત્રણ થકી આપણે આમંત્રણ પાઠવ્યું છે। એ અર્થમાં સત્તા પક્ષને વિનંતી કરીએ છીએ કે ટૂંક જ સમયમાં જાહેર લોકો સમક્ષ આપ પધારશો એવી આશા રાખીએ છીએ, જેથી 1.5 વર્ષમાં તમે શું કર્યું એ દૂધનું દૂધ અને પાણીનું પાણી એ બધાની સમક્ષ